ને હું બે આવી ગયા છે લોકેશન ઉભર્યો અત્યારે આપડી સ્પ્લેન્ડર પડી છે આને પકડી લીધા છે ભાઈ પોલીસ વાળા. હવે રસ્તામાં પોલીસ વાળાએ પકડ્યા હતા મને એક ફોન કર્યો કરતા દોચી લગાડું છું હું કાઈ લગાડતો નથી તું તો ફેસ વોશ જો કાશમાં વરસાદ જો આવ્યો એ બધી બાજુ. હાલો ગુડ મોર્નિંગ, હું છું આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા બ્લોગ વિડીયોની અંદર. સવારના વાગ્યા છે 10. બા બેહી જા નાસ્તો કરવા. કરી લીધો? બટા શું કરું આ રોટલી ની દાઢ દુખે છે એટલે આપણે હવે છે ને સાને નાસ્તો કરી લઈ. હું સીધો હુઈ જ ગયો તો અને અત્યારે ભાઈ ઉઠી ગયો છું કેમ કે હમણાંથી છે ને શરીર કાટે નથી રહેતું કેમ કે હુવાનો ટાઈમ નથી રહેતો નથી ઉઠવાનો ટાઈમ રહેતો. સવારે હું ઉઠું કેટલા વાગે 10:30 11 ઉઠું. આજ તો વહેલો ઉઠી ગયો તો એમ તો 6 વાગે કેમ કે મારે કામ હતું ને આજે એટલે. નહીતર હું સાંજે મોડો 3-4 વાગે અને સવારે ક્યારેક ઉઠું 10 વાગે ને ક્યારેક 6 વાગે ઉઠી જાઉં એટલે શરીરનું કાંઈ આમ ઠેકાણું ન રહે ને એટલે પછી તબિયત સારી ન રહે એમ. અત્યારે હવે છે ને આજ છે રવિવાર તો ક્યાં જવાનું હોય? દર રવિવારે આપણે ક્યાં જાય? મેરડી માં જાય ને તો આગળ જવાનું. વિમલડોન ને હું બે આવી ગયા છે લોકેશન ઉભર્યો. ચશ્મા કાઢી લેવા જો વધારે દેખાય નહીં પાછું ચશ્મા. અહીંયા છે ને ફોટા પાડવા ભાઈ. કેટલા ફોટા પાડવા? 50 કિલો 100 કિલો? કેટલા? 80 કિલો. અહીંયા નારિયેળ ભાઈ નારિયેળ તો નથી આમાં. સ્પ્લેન્ડર રાખી દીધી છે, પાર્ક કરી દીધી છે. હાલે ચશ્મા ચડાય. પેલા ચડાય. અરે એમ નો થાય એમ. ઓ ભારે ગીરી હવે. હાલો ભાઈ આને ફોટા પાડી દઈએ આપણે ફોટા નથી પાડવા ખાલી થંબનેલ પાડશું એકાદ. અત્યારે આપડી સ્પ્લેન્ડર પડી છે આને પકડી લીધા છે ભાઈ પોલીસ વાળા. હવે ભલામણથી આગળ છૂટી દાહું. ઓ ભાઈ સામે છે ને ગાડીઓ પકડે છે, હું અહીંયા બેઠો હું. ગામમાંથી આવી જાય આપણે ઘરે અને રસ્તામાં પોલીસ વાળાએ પકડ્યા હતા મને એક ફોન કર્યો એટલે સીધી ભલામણથી ગાડી આમ કરીને આમ છૂટી ગઈ. આપણે થોડું કઈ દેવું પડે એક ભલામણે. હું કે સરસ મજાના પકડી લીધા હતા. બે ઢોલ નો માર્યા તો સારું હતું. અમને નો મારે એક ફોને કામ થાય. તું શું બનાવે? સેવડો હુકા ખાવા આવું ન ખવાય. તેલમાં તો તેલ વાળું ન ખવાય, માંદા પડી જાય. સાકી નો ખવાય. અરે તેલ વાળું ખવાય જ નહીં. શાકમાં તેલ નો આવે, પાણીથી વઘાર થાય એનો તેલ નો. તને શું ખબર હોય? પાણી તો રોટલા ગળીએ છીએ. સેવડો બને છે એનો બને છે મમરાનો, પણ જ્યાં પૌવા હોય ને મકાઈના એ ખાવાની મજા આવે. કોણ કોણ ખાધેલા છે કમેન્ટ કરજો. આ બેન છે ને ભાઈ ધોળા થવા હાટું કોને ખબર હું લગાડે. આમ જો ટ્યુબ દેખાડે એકવાર. પ્રમોશન નહીં કરી તું તારું. આમ જો હાજી આમ જો આ છે ઓલી ખીર દાગા ની બધું ઉયું જાય ને એની માથે સુખી રાખે. તાર કરતા દોચી લગાડું છું હું કાઈ લગાડતો નથી. તું તો ફેસ વોશ પછી સનસ્ક્રીન પછી ઓલી કઈ કે વિટામિન સી ઘણી તાર કરતા દોચી હું કાઈ લગાડતો નહીં. લગાડે છે. ખોટું બોલે એ બધું. લગાડે ખોટી વાત કરી માં તારે. હું બ્લોગ અંદર નથી નકર તો બતાવો તને લાઈવ બનાવી કોણ ના પાડે? હા તમારું તેવડ નહીં. હું બ્લોગ બનાવું કે હું આ લગાડું. હું કઈ લગાડતો નથી હો ભાઈ. ખોટું બોલે છે. સવારમાં કલાક 2 કલાક થઈ તૈયાર થતો તારે. બોલમાં ખોટું બોલમાં વીડી 2 કલાક આ બધું લગાડતું બંધ કરી દે. બધું લગાડવાનું આ કઈ સારું લાગતું નથી. તું કઈ ધોળી થઈ જવાની નથી. તો તાર કરતા દોડી કાળી કાળી તાર કરતા દોડી છું નહીં પડે. ઈસે બોલતે ચીપિયા. ચીપિયા નહીં એલા ચીપિયો નહીં હો, બીજું કહેવાય. શું કહેવાય? અને શું કહેવાય? સ્ટીક. જો કેમ ટ્યુબ લગાડે છે? નહીં ધોળી થઈ જાય નહીં. તારો હુકુમ મમ્મી છે ને અહીંયા તેલ કાઢી લીધું છે બકડિયામાં અને આ તળી નાખ્યું છે ને હવે ભાઈ આમાં શું તળવાનું છે મમ્મી? આમાં મમરા વઘારવાના છે. મમરા ભરી દેવા તો પેલા હો જેવડો બનાવી નાખ્યો છે મમ્મીએ. અને આ બેન છે ને જો હટવાય બેહી ગઈ. જો આ ભૂખી જ હોય એમ. સેવડો બની ગયો છે જો. હા દે ભાઈ દે ને સેવડો ગયો. જાવ સેવડો બની ગયો છે. આપણે જરીક ટેસ્ટ કરીએ કેવો છે. મક્કો ભૂખ ડિસ્કસ હાલે છે. હું ખાવાનું કરવું ને હું ન ખાવાનું કરવું. જો સેવડો ટેસ્ટિંગ હાલે છે. આ તો ખાધે જ રાખે બાજુ ઉભી ભૂચી જો
પૂછી થઈ ગઈ સોડી. પપ્પા કેવો બન્યો? એક નંબર. એક નંબર. આની જેવો છેવડો ક્યાંય ભારત આખામાં. પબ્લિક એમ કે છે કે તમારા બાપા સારું બોલે વ્લોગમાં, કાલના વ્લોગમાં. મને હજી શીખવું છે. અમે નાર્દિક નવી ચેનલ નવરા બેઠા એ શરૂ કરવાનું મને કે આપણે જોક્સ કોમેડિયનનું શરૂ કરવું છે. એવું કરવું છે? હા તમે કરશો તમારું નહીં હાલે. હા અમારું. અમે તો કોમેડી વિડીયો શરૂ કરશું બે. એવું છે કરવા છે એમ ને? કરી નાખો હાલો, આપણો ફૂલ સપોર્ટ છે. મમ્મી તે બનાવ્યો તું કે કેવો ચેવડો છો? ભાઈ મને શું ખબર પડે? લે તા પકડી ગઈ તા. હું ને ઉભા બનાયેલો વખાણું તો એમ કે વરને કોણ વખાણે? વરની માં. ઓલો વિરોધ આવ્યો છે ને એની વાત થાય તો સભા કરે. સભાની વાત નથી. હારે કરી. રૂબરૂ નથી આવતો. જમવાનું બની ગયું છે ને, આપણે જમવા બેસી ગયા છીએ. પણ જમવામાં બન્યું છે આજ આપણને શાક ભાવે ને એવું હોય ને એટલે આપણે લાડવો કરી લઈ. લાડવો કરી લીધો છે, બાકી બધાએ જમે છે તો. અને આપણે હવે છે ને જમી લઈ અને પછી જઈએ આપણે જવાનું અહીંયા રોજ. જમી કરી લીધું છે અને જો રાજવીર ઉર્ફે વિમલડોન બોલો જુબા કેસરી આવી ગયો છે અને જવું છે અમારે બેને. ક્યાં જવું નક્કી જ નથી. આવી સાઈ જાય ઓનલી 6 જીજે 01 KF 00006 આવી ગઈ છે ભાઈ સ્વિફ્ટ. અને પપ્પાને જવાનું છે લઈને બહારગામ. ક્યાં જવાનું છે આપણે જરીક પૂછીએ. ક્યાં જવાનું છે પપ્પા? ક્યાં જવાનું? નક્કી નથી અત્યારે અમરેલી કીધું પછી અમદાવાદ જાય. આ ગાડી નક્કી ન કે વાગ્યા છે આમ જોવો ભાઈ 10 વાગ્યા છે. ભાજપના ઉપપ્રમુખ છે ને ભાઈ એને લઈને જવાનું છે પપ્પાને બહારગામ. ક્યાં જવાનું છે એ તો હજી નક્કી નથી ને ભાઈ. આમ જોવો ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે અને પપ્પાને અચાનક રાતે બહારગામ જવાનું છે. થોડું ઘણું કામકાજ હોય ને એટલે ભાડું લઈને જવાનું છે. અને હવે કોને કામકાજ હોય એને પેસેન્જરને કામકાજ છે. ગાડી લઈને પપ્પાને જવાનું છે 6 ઓનલી 6 એને લઈને ભાઈ જવાનું છે 6 ને. તો આપણે છે ને હવે થોડું ઘણું કામકાજ છે કામકાજ પતાવી નાખીએ ને પછી ક્યાં જવાનું છે ને હજી કઈ નક્કી નથી. મારું જ કઈ નક્કી નથી. અમે ફાઇનલી ભાઈ પપ્પા જાય છે સ્વિફ્ટ ને લઈને અને પાણીની બોટલ ભૂલી ગયા આપણે દઈ દઈએ હવે. ઓ કડીક સોંગ ન વગાડતા કોપીરાઇટ આવશે નહીતર બંધ કરી દો. વરસાદ નું નીકળી જવું છે. અમારે વરસાદ ને શું લેવા દેવા. થાતું નથી એલા ભાઈ. જો કાશમાં વરસાદ જો આવ્યો એ બધી બાજુ વરસાદ જો ઝીણો ઝીણો ચાલુ છે હો. હજી આ અડધી રાતે અણી કાઢે ખરો હો વરસાદ. અમે બહાર ગયા હતા ને એટલે તમારે આવવું પડ્યું. ચાલુ વરસાદ થઈ ગયો ને તો ઘરે આવવું પડ્યું. કાંઈ વાંધો નહીં. સારું હાલો પપ્પા જય માતાજી. હાલો ભાઈ પપ્પા થાય છે હવે. પપ્પાના ભાઈ જૂના સોંગ ચાલુ થઈ ગયા છે અને સ્વીપ ને પણ ચાલુ કરી નાખી છે અને હવે નીકળે છે પપ્પા ગાડીને લઈને. આ પેનડ્રાઈવ એમાં એવું હતું બંધ થઈ ગઈ ને એટલે હવે બીજી પેનડ્રાઈવ ચડાવી. જો સોંગ સંભળાતા આવી છે. જો 6 જાય છે. સ્વિફ્ટ તો વહી ગઈ. પલટીનાને કાઢી લઈએ આપણે બહાર અને જવું છે ક્યાં ખબર નથી. ખબર મને યાર ક્યાં જવું છે મને ખુદને નથી ખબર. મારા દાદાના છોકરાને ફોન આવ્યો એ કે તું આય એટલે જવાનું છે હવે. પલટીનાને કાઢીએ આપણે બહાર. પલટીનાને કાઢી લીધી બહાર અને જવું છે પલટીનાને લઈને મારા દાદાના છોકરામાં એ મેદાનમાં બેઠો છે કોલેજના. ત્યાં જવું છે પછી ત્યાંથી ક્યાં જવાનું મને ખુદને ખબર નથી. એક ગાડી નથી ઉપડતી તારથી. હા આ ક્રિએટર ની ગાડી છે હા અને પછી કિક મારી નેટે નેટે રાખવી પડે. ચારે તો માંડ ઉપડે. આ ટ્રાય મારી ગઈ. હા એટલે ઉપડી ગઈ. વાગી ગયા છે ફીટ 11. આવી ગયા છે ઠાકર ધણીમાં. નાસ્તો મગાવી લીધો છે. ચિપ્સ આવી ગઈ છે દેશી સ્ટાઇલમાં ખાટલા ઉપર ખાવાનું. કા મેગી મુક સાઈડ માં ચિપ્સ કન ખાલતી વાઈડ માં. બારે ગઈ. મહેમાન આવ્યા છે. ક્યાંથી આવ્યા મહેમાન? બોટાદ થયો. બોટાદ થી આવ્યા. રંગીલો બોટાદ. બારે કરી કુંડલાની જાણકારી દે જરીકાને. રંગીલું કુંડલા દીધી ને તો વાંધો નહીં. ઓછી ખાઈ જાય હવે સવારે તકલીફ પડશે. રોજ મેરા કાકા ને હોય. ચિપ્સ તો ખવાઈ ગઈ પણ મેગી લેતા લેવાઈ ગઈ છે ને આ ભાઈ ને ખવાતી નથી. મેં તો ખાધી. આ છે મેહુલ ની આ છે ઓલા ભાઈ ની. આપણે નથી ખાતા મેગી ખાઈને માર્કેટમાં આપણે નથી આવતા. નથી હું મેગી ખાતો મેગી નથી ખાતો. હું ખોટી વાતો નહીં કરવાની. તો ચિપ્સ મેં ચિપ્સ જ ખાવ હું ક્યારું નો. બિલ દે ને આલો. નવ દઈ દેવાનું. ક્રિએટર દઈ દે. જોઈ છે. દઈ દઉં પાકું ડન. પૈસા તો સીધા છપાવો. કેવું ઓલું આડું આવે.
પલટીનાને લઈને પોગી ગયા છીએ આપણે ઘરે. હવે અંદર મેક દઈ આને. 1:47 થઈ ગઈ છે, એટલે કે 1:30 માથે થઈ ગયું છે અને 2 વાગવા આવી ગયા છે. અને આપણે ગયા હતા જે ગામમાં ગયા બાયપાસે ગયા હતા, થોડો ઘણો નાસ્તો કરવા ગયા હતા. મને તો ભૂખ નહોતી, બટ મારા દાદાના છોકરાનો ફોન આવ્યો ને કે મહેમાન આવ્યા છે, એટલે મહેમાન આવ્યા હતા ને એની હારે બહાર ગયા હતા. મહેમાન આવ્યા મહેમાનને હાંસવા પડે ભાઈ, રખડાવવા પડે, એટલે મહેમાનની મજા આવી જાય. મહેમાનને માતાજી સુખી રાખે, બધાને માતાજી સુખી રાખે એમ. બાકી સમજી ગયા ને હું કહેવા માંગુ એમ, બીજું તો કાંઈ નહીં ભાઈ. બાકી હું બીજાની વાત નથી કરતો, પણ રોસ્ટરની વાત કરું છું. રોસ્ટર ઉડી ગયા હસોડા એમ. મને આમ બહુ મજા આવી ગઈ કે આપણી ઓડિયન્સ છે એટલા એને રિપોર્ટ માર્યા કે એની આઈડી જ ઉડાડી દીધી. કેવી છે આપણી ઓડિયન્સ, એમ ગાંડું પબ્લિક છે. બાકી શું કહું, માતાજી સુખી રાખે એને. અને આજે મને વ્લોગ બનાવવાનો મૂડ નહોતો, તોય મેં વ્લોગ બનાવવાનો બહુ મોટો વ્લોગ, આમ લોંગ વ્લોગ બનાવ્યો છે. કોમેન્ટ કરી નાખજો આજનો વ્લોગ કેવો લાગ્યો. અને બાકી તો રોસ્ટરને માતાજી સુખી રાખે, મેં કીધું એમ. બાકી આજનો વ્લોગ કેવો લાગ્યો ને એ કમેન્ટ કરી નાખજો ને જલ્દીથી ભાઈ સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી નાખો. 2K થવા એવા છે, થોડાક દિવસ રાહ દો. તમારી બધાય માટે અને મારી માટે સરપ્રાઈઝ છે, પણ તમારી માટે તો એ સરપ્રાઈઝ જ રહેવાનું. સીધું આપણે રિવીલ કરવાનું છે. થોડું ઘણું ભાઈ સરપ્રાઈઝ રાખવાનું છે. અને સરપ્રાઈઝ એવું આવશે ને કે રાજી થઈ જાઓ ભાઈ. પણ એ સરપ્રાઈઝ આવશે આપણું 10K સબસ્ક્રાઈબર પછી. હજી થયા છે 1,500 સબસ્ક્રાઈબર થઈ ગયા છે આપણે. 2K હમણાં થઈ જશે. 10K સબસ્ક્રાઈબર પછી સરપ્રાઈઝ આવશે. ત્યાં લગીમાં જલ્દીથી ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખો અને બેલ નોટિફિકેશન ઓન કરી નાખો અને ફૂલ સપોર્ટ કરો. જલ્દીથી 10K થઈ જાય એટલે આપણે સરપ્રાઈઝ બહાર પાડી દેવું કે સરપ્રાઈઝ શું છે એમ. તો બાકી તો કાંઈ નહીં. વ્લોગમાં મજા આવી હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરી નાખજો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. અને હું તમને મળ્યો એક આવા નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.